દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, 12મો અધ્યાય ભક્તિ યોગ અને ભક્તિ યોગના 8મા અધ્યાયમાં ભગવાન એમ કે હે અર્જુન, તું તારું મન મારામાં જ પરો અને એમ કરવાથી તું મારામાં જ રહીશ, એમાં સહેજ પણ શંકા નથી, સંશય નથી. શું સમજાય છે આ વાત પરથી? શું કૃષ્ણ ભગવાને એવું કહ્યું હશે કે મને કૃષ્ણ તરીકે પૂજા કર, આ સ્વરૂપમાં જે મારું સ્વરૂપ છે જેને કૃષ્ણ તરીકે ઓળખે છે, આ પૂતળાની તું પૂજા કર અને મારામાં જ મન પરવો, તો બીજા દેવોનો, બીજા ભગવાનોનો દ્વેષ કર્યો કહેવાય? ભગવાન એવું કહે તું મને જ માન, મારામાં જ મન પરો, એટલે રામમાં મન નહીં પરો, શિવમાં મન નહીં પરો, બીજા કોઈ એમાં મન નહીં પરો. ઇનડાયરેક્ટલી એનો અર્થ એવો થાય. એક બાજુ ભગવાન ગીતામાં કહે છે કે સમભાવ એ યોગ છે, જેને રાગ અને દ્વેષ નથી, એ યોગી છે. મિત્રો, અને બીજો પ્રશ્ન, મન, મારામાં મન પરોવ, એટલે આપણને પ્રશ્ન થાય કે તમે કહેશો કે મનોહરભાઈ, મન તો મારા કંટ્રોલમાં નથી. ગીતામાં કૃષ્ણ ભગવાને ખુદ કાન પકડીને કબૂલ કર્યું છે. અર્જુને પૂછ્યું ત્યારે કૃષ્ણ ભગવાને કહ્યું કે ખરેખર અર્જુન, મનને અંકુશમાં લેવું એ વાયુને, પવનને અંકુશમાં લેવું એના કરતાં કઠિન કામ છે. એક બાજુ ભગવાન એમ કહે છે કે તું મારામાં મન પરો, પછી મારામાં જ રહીશ, એમાં સંશય નથી, મને જ પામીશ, એમાં સંશય નથી. પહેલી વાત, આખી ગીતામાં ક્યાંય કૃષ્ણ ઉવાચ નથી, ભગવાન ઉવાચ છે. ભગવાન જ્યારે જ્ઞાન આપે છે ત્યારે એમનો દેહાધ્યાસ નથી હોતો. એ આત્મ સ્વરૂપે, એ પરમાત્મા સ્વરૂપે વાત કરે છે. એટલે આખી ગીતામાં સાહેબ ભગવાન અને પરમાત્મા શબ્દ બેનો ઉપયોગ થયો છે. ભગવાન વાચ, પરમાત્મા પદને, ભગવાન પદને પ્રાપ્ત કરી એમાં રહીને બોલે છે, નહીં કે હાડમાં ચામડાનું શરીર જેને કૃષ્ણ તરીકે સમાજ ઓળખે છે. 5000 વર્ષ પહેલા જેને કૃષ્ણ તરીકે ઓળખતા હતા. કારણ કે એ તો પારધીનું બાનવાઈ ગયું. જેમ મારું તમારું શરીર સળગાવી દેવાનું, અત્યાર સુધી જેટલા પણ મનુષ્યો થયા બધાના શરીર સળગાવી દીધા. કૃષ્ણ ભગવાનનું શરીર પણ એમને દેહ ત્યાગ કરવો પડ્યો, એ શરીર પણ સળગી ગયું. રામ ભગવાનનું પણ શરીર સળગી ગયું, મહાવીર ભગવાનનું પણ શરીર. કારણ કે આ શરીર એ નાશવંત છે. એટલે બોલ્યા ને કે જેમ જીર્ણ જૂના થઈ ગયેલા શરીરોને છોડી અને માણસ નવા વસ્ત્રોને ધારણ કરે છે, એવી રીતે હે અર્જુન, દરેક મનુષ્ય પોતાના જીર્ણ થઈ ગયેલા શરીરોનો ત્યાગ કરી નવા શરીરો ધારણ કરે છે. એમાં પોતે પણ આવી ગયા. એમનું પણ શરીર એ વસ્ત્ર જ હતું સાહેબ, એમને પણ છોડી દેવું પડ્યું. એટલે એમનું શરીર, હાડમાં ચામડાનું શરીર એ ભગવાન નહોતું, એની અંદર ભગવાન હતા, જે પરમાત્મા પદને પામી ગયા હતા. અને પરમાત્મા પદમાં રહી અને પછી જ્યારે જ્ઞાન આપે છે એટલે લખ્યું ભગવાન ઉવાચ, અને પરમાત્મા શબ્દનો ઉપયોગ થયો છે ગીતાની અંદર. કૃષ્ણ ઉવાચ નથી ગયું. એટલે આ ચોખવટ કરી લેજો. ખાસ કૃષ્ણ ભગવાને કોઈનો દ્વેષ નથી કર્યો. આપ જેમાં માનતા હોય, જે ઈષ્ટદેવને માનતા હોય એમાં માનજો. એનો છોડી દેવાનો, એનો દ્વેષ કરવાનો ક્યારેય એવી ભૂલ ના કરતા. કોઈ આવું નહીં કે તમને. બાકી તો આ કળિયુગમાં ઘણા લોકો એવા કહેનારા નીકળશે કે તમે મારું જ સ્વીકારો, હવે અમારી કંઠી બાંધી, એટલે હવે આ ભગવાનની જ પૂજા કરવાની, બીજા બધા ભગવાનને છોડી દો, બીજા બધા દેવો માતાજી બધાને છોડી દો. ગીતામાં ભગવાને ના પાડી છે.
ખુદ ભગવાન પણ પરમાત્મા પદમાં રહી અને એમને પણ રાગ દ્વેષની ના પાડી છે. જીવ માત્ર પ્રત્યે સંભાવની વાત કરી છે. એટલે ક્યારેય એવું ના કરતા. અને મિત્રો, બીજી જે વાત કહી કે મનને અંકુશમાં લેવું એ વાયુને અંકુશમાં લેવા કરતાં પણ કઠિન કામ છે, આવું ગીતામાં ભગવાન બોલ્યા. અને એક બાજુ કહે છે કે મનને મારામાં પરો. આની પાછળનું ગૂઢ રહસ્ય, આ શ્લોક પાછળનું ગૂઢ રહસ્ય, મારામાં મન પરો. એક બાજુ એમ કે છે કે પ્રકૃતિને પરવશ થઈને મનુષ્યો કર્મ કરે છે, પ્રકૃતિ સામે લાચાર છે. જ્ઞાની પુરુષ પણ પોતાની પ્રકૃતિ પ્રમાણે વર્તે છે. એમાં અંકુશનો શું અર્થ? અર્જુન, નિગ્રહનો શું અર્થ? એ પ્રકૃતિને રોકવાનો શું અર્થ? નહીં રોકાય. એક બાજુ ભગવાન આવું કે છે. પ્રકૃતિ એટલે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર નું અંતઃકરણ, પંચભૂતોનું બનેલું 11 ઇન્દ્રિયો વાળું શરીર એ પ્રકૃતિ. એ પ્રકૃતિને પરવશ બની, લાચાર બનીને જ્ઞાની પુરુષ હોય એને પણ જેવી પ્રકૃતિ લઈને આવ્યો હોય એ પ્રકૃતિ પ્રમાણે જ એના કર્મો ઉકલે. જેવું વીટ્યું છે એવું જ ઉકલે. એમાં એની સત્તા નથી. દુર્વાસા ટોપ લેવલના જ્ઞાની હોવા છતાં પણ ગુસ્સાની પ્રકૃતિ લઈને આવ્યા એટલે કૃષ્ણ ભગવાન ઉપર પણ ગુસ્સે થઈ જાય, શ્રાપ આપી દે. ઋષિમુનિઓ પર પણ બીજા પર ગુસ્સે થઈ જાય, શ્રાપ આપી દે. કારણ કે પ્રકૃતિ સામે લાચાર છે. કારણ કે પ્રકૃતિ એ રિઝલ્ટ છે, કોઝ નથી, પરીક્ષા નથી. પ્રકૃતિ એ રિઝલ્ટ છે. અને રિઝલ્ટ ઉપર, પરિણામ ઉપર સાહેબ કોઈનો કંટ્રોલ ના હોય. આપણે માત્ર માની બેઠા છીએ, માન્યતા અહંકારથી માની બેઠા છે કે મારો કંટ્રોલ છે, એવું માની બેઠા છીએ. આપણને ભ્રાંતિ થાય છે. જ્યારે આપણા ધાર્યા મુજબનું થાય છે ત્યારે એનો ગર્વરસ લઈએ છીએ અને આપણને ભ્રાંતિ થાય છે કે મારી શક્તિથી થયું. પણ જ્યારે નથી થતું આપણા ધાર્યા પ્રમાણે ત્યારે આપણા હાથ હેઠા મૂકી દઈએ છીએ. સિદ્ધાંત તો એક જ હોય યાર, સાયન્સ તો એક જ હોય. મારા કંટ્રોલમાં હોય તો જન્મથી મોત સુધીના બધા સંજોગો મારા કહેવા મુજબ, મારા ધાર્યા મુજબ, મારા મનગમતા જ સંજોગો મારી સામે આવવા જોઈએ. હું કહું એ રીતે આ શરીર કામ કરવું જોઈએ. કારણ કે મારું શરીર છે, 11 ઇન્દ્રિયો મારી છે, હું કહું એમ જ ચાલવી જોઈએ. પણ નથી ચાલતી. એ જ પ્રૂફ કરે છે. ભગવાન પ્રકૃતિ વિશે બહુ બોલ્યા છે. 13મા અધ્યાયમાં આગળ આવશે ક્ષેત્રજ્ઞ યોગ, ત્યારે પણ હું વાત કરવાનો છું. છેલ્લામાં છેલ્લું વાક્ય કહી દીધું યાર. જ્ઞાની પુરુષ પણ પોતાની પ્રકૃતિ પ્રમાણે વર્તે છે. અર્જુન, એમાં નિગ્રહ, અંકુશ કરવાનો કોઈ અર્થ નથી. શું વાત કરી છે યાર. આ મનની જે આની પાછળનું ગૂઢ રહસ્ય બરાબર સાંભળજો, ધ્યાન દઈને સાંભળજો. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એક સ્થૂળ છે. આ શરીરમાં, મારા તમારા જીવ માત્ર, મનુષ્ય માત્રના શરીરમાં 2 પ્રકારના મન છે. એક સ્થૂળ મન, જે સ્થૂળ મન ગયા જન્મના કારણ શરીરનું પરિણામ છે, ગયા જન્મના નાખેલા બીજનું પરિણામ છે. એ સ્થૂળ મન છે. એ સ્થૂળ મન જેવું બીજ નાખ્યું હશે એ પ્રમાણેનું પરિણામ બતાવશે, એ પ્રમાણેના વિચાર આવશે, એ પ્રમાણેની એક્શન થશે, એ પ્રમાણેની ક્રિયા થશે. મનમાં જેવા વિચારો ફૂટશે એ પ્રમાણેની બોડીની એક્શન થશે, એ પ્રમાણેની વાણી બોલાશે, એ પ્રમાણેની દ્રષ્ટિ થશે. તમે જેવું બીજ નાખી લાયા છો, તમે બધા કુદરત કે પ્રકૃતિ સામે જેવું માત્ર લાચાર છે. એ સ્થૂળ મન, અહીંયા સ્થૂળ મનની વાત નથી કરી. મારામાં મન પરો એટલે ભાવ મનની વાત કરી છે. એક બાજુ સ્થૂળ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, એક સ્થૂળ અંતઃકરણ આ શરીરમાંથી ઉકલી રહ્યું છે, ખરી રહ્યું છે, પૂરું થઈ રહ્યું છે, જઈ રહ્યું છે, નીકળી રહ્યું છે. ગયા જન્મના બીજ પ્રમાણે એનું ફળ ભોગવાઈને પૂરું થઈ રહ્યું છે આપણા આયુષ્ય કર્મ દરમિયાન. પણ અહીંયા જે વાત કરી એ ભાવ મનની વાત કરી છે.
અંદર કારણ શરીરમાં ક્ષણે ક્ષણે એક બીજું સૂક્ષ્મ મન, જેને ભાવમન કહેવાય, એ ભાવમન તૈયાર થઈ રહ્યું છે. કારણ શરીરનું મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, એ ભાવ અંતઃકરણ અને આ સ્થૂળ અંતઃકરણ, એ સ્થૂળ અંતઃકરણ ભગવાન કહે છે કે કંટ્રોલમાં નથી, એ કુદરતના કંટ્રોલમાં છે. કારણ કે જેવા બીજ નાખ્યા છે એવું રિઝલ્ટ આપવા માટે આ બોડી મળી છે, આ શરીર મળ્યું છે. અને જન્મથી મોત સુધી આ રિઝલ્ટ જ છે. કુદરત કે અમે સંજોગો ભેગા કરી અને તારા બીજ પ્રમાણે અમે રિઝલ્ટ આપીએ છીએ. એમાં તારી સ્વતંત્રતા નથી, ત્યાં અમારો કાનૂન કામ કરે છે. તે ચોરીનું બીજ નાખ્યું છે. ગયા ભવે જે કારણ શરીરમાં ભાવમનમાં ચોરીનું બીજ છે, આ ભાવમાં સ્થૂળ મન બન્યું. એ સ્થૂળ મનમાં તારો ચોરીનો વિચાર આવે. કારણ શરીરમાં બીજ નાખ્યું છે ચોરીનું, ચોરીનો વિચાર ફૂટે, બે ચારની સંગત એવી ભેગી થાય અને અમારે ચોરીનું બીજ ચોરી કરીને ઉકેલાવવું પડે. જેવું બીજ એવું ફળ. આંબાનો ગોટલો રોપ્યો, કેરીનો ગોટલો રોપ્યો, તો અમારે એમાંથી આંબો ઉગાડવો પડે ને કેરી જ લગાડવી પડે. જો એક આંબાનો ગોટલો રોપ્યો અને એમાંથી સફરજનનું ઝાડ ઉગે અને સફરજન લાગે, તો કુદરત કે અમે ખોટા પડીએ, અમારો સિદ્ધાંતનો ભંગ થાય, અમારા કાનૂનો બધા ફેલ જાય. એ જ સિદ્ધાંત આ અધ્યાત્મ વિજ્ઞાન, સ્પિરિચ્યુઅલ સાયન્સ અને ગીતા જ્ઞાનની અંદર લાગુ પડે છે. જેવું બીજ એવું ફળ. એ વિચાર ફૂટે ચોરીનો, ચોરીનો સંજોગ અમારે ભેગો કરવો પડે, તો જ એ તારું બીજ આખું ડિલીટ થાય. એ બીજને ચોખ્ખું કરવું પડે ફળ આપીને. એટલે ચોરીનો સંજોગ ભેગો થાય અને તારે ચોરી કરવી પડે. ચોરી કરવું તારી ના ઈચ્છા હોય છતાં પણ. આપણે નહીં કહેતા મારે નહોતું બોલવું યાર, છતાં બોલાઈ ગયું. ઠેઠ સુધી નક્કી કરેલું શબ્દ નહીં બોલવો, શબ્દ નહીં બોલવો. ઉઘરોણી પર ગયા હોય, શાંતિથી પૈસાની 1 લાખની ઉઘરોણી છે, બેસું શાંતિથી વાત કરું, મારે નથી બોલવું, નિશ્ચય કર્યો હોય છતાંય પેલો એક શબ્દ બોલે ને આપણે ઉકરી જઈએ. હા, 1 લાખ રૂપિયા આટલા દાડા ધક્કા ખાધા, ના લ્યા નથી બોલ. ઉપર જો વધારે ઝઘડો થાય 2-4 ઝાપોટો ચડાવી દઈએ. પછી થાય કે હાડું હું તો નક્કી કરીને ગયેલો કે એ ભાઈ ના લે તોય મારે બોલવું નથી, 6 મણા પાછું આવતું, આવું નક્કી કરીને ગયેલા. શું બતાવે છે એ હિસાબ? સાહેબ, હું ખોટું નથી કહેતો અને હું નથી કહેતો મનહરભાઈની વાત ના માનશો, આ કૃષ્ણ ભગવાન બોલ્યા છે. ભગવાને આ વાત કરી છે અને કુદરતના કાનૂનની વાત કરી છે. આ આધ્યાત્મિક વિજ્ઞાન જે ખુલ્લું કર્યું છે, 7મો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગ. કોઈ કહે છે કે આ ભગવદ્ ગીતા એ માત્ર ધર્મ છે, વિજ્ઞાન નથી, તો ભગવદ્ ગીતા ખોલો અને 7મા અધ્યાયનું હેડિંગ વાંચો, જ્ઞાન વિજ્ઞાન યોગ. પણ કયું વિજ્ઞાન? મટીરિયલ વિજ્ઞાન નહીં, સ્પિરિચ્યુઅલ વિજ્ઞાન, આધ્યાત્મિક વિજ્ઞાન, આત્માનું વિજ્ઞાન. એ આજે મનહરભાઈના નિમિત્તે બોલાઈ રહ્યું છે. એટલે તું મારામાં મન પરોવ, પણ આ મન, સ્થૂળ મન, એ તારા કંટ્રોલમાં નથી. હા, તું બીજ સારું ધર્મનું બીજ નાખીને લાવ્યો છું તો મારામાં પરોવાશે, બાકી તો નહીં પરોવાય. પણ ભાવ મન તારા કંટ્રોલમાં છે, તારી સત્તામાં છે. અંદરના ભાવ ક્ષણે ક્ષણે ભાવ થાય છે, એનાથી એક બીજું સૂક્ષ્મ મન, ભાવ મન તૈયાર થાય છે, જે આવતા ભવે સ્થૂળ મન બનવાનું છે. જેમ ગયા જન્મનું ભાવ મન અત્યારે સ્થૂળ મન બનીને રિઝલ્ટ આપે છે, એવી રીતે આ જન્મનું અંદર જે ભાવ મન તૈયાર થયું છે, એ આવતા ભવે સ્થૂળ મન, એટલે જન્મથી મોત સુધી એ સ્થૂળ મન રિઝલ્ટ આપશે. એટલે ભગવાન
આ સાયન્સ કે છે કે મારામાં મન પરોવ, પણ કયું ભાવ મન જે છે અંદર એ મારામાં પરોવ. ભાવમાં નિરંતર, એટલે હું કહું છું બધાને, મારામાં પરોવ એટલે કૃષ્ણ ભગવાને પોતાની વાત નથી કરી, પોતાના પરમાત્માની વાત કરી છે. જીવ માત્રમાં બેઠેલા પરમાત્માની અંદર જો અંદર દ્રષ્ટિ ખોલ, અંદર જો, ભૂખું કહાં ઢૂંઢે રે બંદે, મેં તો તેરે પાસ में, नहीं मस्जिद में नहीं मंदिर में, मैं तो तेरे पास में. અંદર જો, અંદર દ્રષ્ટિ કર. એ ભાવ મન અંદર પરમાત્મા બેઠેલા છે. મમે વાંસો જીવલોકે જીવભૂત સનાતન સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટો. અંદર જો, અંદર પરમાત્મા બેઠેલા છે. અનંત શક્તિવાળો પરમાત્મા બેઠેલો છે. ત્યાં તારું ભાવ મન, ત્યાં તારા ભાવ જે છે, ભાવ મનનું એમાં પરોવ, એ પરમાત્માની અંદર પરોવ. એ પરમાત્માના ગુણોની ભજના કર. હું અનંત શક્તિવાળો છું, હું અવિનાશી છું, હું અકર્તા છું, મારું સ્વરૂપ હું જ્ઞાન પ્રકાશ સ્વરૂપ છું. બસ એ અંદર પરોવ, અંદરના પરમાત્માની અંદર પરોવ. દ્રષ્ટિ અહીં હોવી જોઈએ. આ મનમાં તો ભંગારમાલ પણ નીકળશે સાહેબ. ગયા ભવે બીજ નાખ્યા હશે તો ભંગાર બીજ પણ નીકળશે. કોઈનો દ્વેષ થયો, વિચાર ફૂટ્યો, ફોર એક્ઝામ્પલ કોઈ સ્ત્રી જતી હોય અને અંદરથી વિચાર ફૂટે ને વિષય વાસનાનો ભાવ જાગે, કુદરત કે એ ભલે ફૂટ્યો પણ ભાવ પણ તારી સત્તામાં છે. તરત જ અંદર બેઠેલા પરમાત્મામાં ભાવ મનને પરોવી દે અને પરમાત્માની સાક્ષી અંદર બેઠેલા પરમાત્મા પાસે માફી માંગી લે કે હવે આવો ભાવ ના હોવો ઘટે. આવો ભાવ મારે નથી જોઈતો. બસ એ અંદર બેઠેલા પરમાત્માની સાક્ષી એ ભાવ મને આરોપણ કર્યું, એ ભાવ મન આત્મપરાયણ થયું. અને એટલા માટે પેલું વિષય વાસનાનું જે બીજ છે, આજે જે વિચાર ફૂટ્યો, સ્થૂળ મનમાંથી જે વિચાર ફૂટ્યો વિષય વાસનાનો, એ તો એ ડિલીટ થઈ ગયો, પણ એનો વિષય વાસના અંદર ભાવમનની અંદર એ પરમાત્મામાં આરોપણ કર્યું, પરમાત્મા આગળ માફી માગી લીધી. કારણ કે એ મારા માટે, મારા મોક્ષ માર્ગની અંદર, મુક્તિના માર્ગમાં એ અડચણરૂપ છે. અને એટલે તરત અંદર એ ભાવમન આત્મપરાયણ થયું ને, માફી માગીને એ ભાવમનમાં કારણ શરીરમાં એ વિષય વાસનાનું બીજ નહીં પડે સાહેબ, નહીં પાડે. આનું નામ જ્ઞાન. આ જ્ઞાનનો પાવર સાહેબ. એટલે ભગવાને કહ્યું 8મા શ્લોકમાં, અર્જુન તારું મન મારામાં પરોવ, એમ કરવાથી તું મારામાં જ રહીશ, એમાં સહેજે સંશય નથી. આત્મપરાયણ ભાવ મનને અંદર પરવો યાર. તો કુદરત કહે છે કે આવતા ભવે, ભગવાન કે તું મારામાં જ રહીશ એમાં સંશય નથી. આવતા ભવે તારી પ્રકૃતિ એ જ્યારે સ્થૂળ મન બનશે ત્યારે આ પ્રકૃતિ મારામાં જ રહેશે, આત્મામાં જ રહેશે, એમાં કોઈ શંકા નથી. આટલું મોટું આ શ્લોકની પાછળ ગૂઢ રહસ્ય છુપાયેલું છે. માત્ર આપણે એનો સ્થૂળ અર્થ કરી દીધો કે મન પરોવ. આપણે કહીએ મન સ્થિર નહીં રહેતું, શું કરીએ? આ તો પ્રશ્ન અર્જુને પણ ગીતામાં પૂછ્યો છે. નથી રહેતું, સ્થૂળ મન નહીં રહે. ભગવાને ભાવમનની વાત કરી છે. ભાવમનને મારામાં પરોવ. સ્થૂળ મનમાં જ્યારે ખરાબ વિચારો ઊભા થાય, શાસ્ત્ર વિરુદ્ધ, ધર્મ વિરુદ્ધ વિચારો ઊભા થાય, ત્યારે એમાં સહી તમે ક્યારેય ના કરશો. એમાં સહી નહીં કરવાની. જો ભાવ અહંકારે એમાં સહી કરી દીધી, અભિપ્રાય આપી દીધો કે હા સારું છે, તો એ ભાવમન જે છે એ તમારું સંસારલક્ષી થઈ ગયું. મારામાં પરો, આત્મામાં પરો. એ જો ભાવમન આત્મામાં પરોવેલું હશે ને તો એ ભાવમન સહી નહીં કરે, અહંકાર સહી નહીં કરે. તરત જ કહેશે, જ્ઞાનની જાગૃતિ કહેશે કે ના આ ખોટું છે. ચોરીનો ભાવ થયો,
વિષય વાસનાનો ભાવ થયો, બીજાની નિંદા કરી, બીજાને દુઃખી કરવાના ભાવ કર્યા, વિચાર આવ્યો દુઃખી કરવાનો, બીજાને દુઃખી કર્યો, તરત જ અંદર જ્ઞાનની જાગૃતિ થાય. પરમાત્માની સાક્ષીએ કહી, માત્ર એટલું બોલી જાઓ, પરમાત્માની સાક્ષી, અંદર બેઠેલા પરમાત્માની સાક્ષી. આ પ્રકૃતિ મારે ના જોઈએ. હાર્ટીલી ફિલિંગ્સથી બોલો, લાગણીથી બોલો, ભાવથી. આ પ્રકૃતિ મારે ના જોઈએ. શબ્દોમાં નહીં, શબ્દો તો હું તમને સમજાવવા માટે બોલું છું. શબ્દો નહીં બોલો, પણ ફિલિંગ થવું જોઈએ અંદર. તરત જ બોલવાની જરૂર નથી, પણ અંદર તરત જ ફિલિંગ થવું જોઈએ કે આ ભાવ થવો જોઈએ કે મારે આ ના જોઈએ, મારે ના હોવું ઘટે, મને ના સોંપ્યા, બસ આવું ફિલિંગ થયું. તો એ જે સ્થૂળ મનનો વિચાર છે, એ ખરાબ વિચાર આવતા ભવની પ્રકૃતિમાં નહીં આવે, કેરી ફોરવર્ડ નહીં થાય, એમાં કોઈ શંકા ના રાખશો. આ સાયન્સ, આ વિજ્ઞાન છે. ભગવદ્ ગીતા એ માત્ર વાંચી નાખવાની વસ્તુ નથી. જો માત્ર એને વાંચી નાખવાનું હોત તો 4 વખત ગૂઢ રહસ્ય એવો શબ્દ ના વાપર્યો હોત, અને 7મા અધ્યાયનું નામ જ્ઞાન વિજ્ઞાન યોગ ના આપ્યું હોત. માટે મિત્રો, હંમેશા આપણે અંદરના ભાવ જે છે, ભાવ મન છે, એને આત્મપરાયણ રાખીએ. આપણે જે ઈષ્ટદેવને માનતા હોય એ ઈષ્ટદેવને આપણે માનો. રામને માનો, કૃષ્ણને માનો, શિવને માનો, વિષ્ણુને માનો, બ્રહ્માને માનો, જેને માનતા હોય એને. કોઈ માતાજીને માને, ગમે એને માનતા હોય, દેવ દેવીઓ ભગવાનો જેને માનતા હોય, તમારા ઈષ્ટદેવ, તમારો કુળ ધર્મ હોય, ક્યારેય છોડવાનો નથી. અને કદાચ સંજોગો વસાત છૂટી જાય, એની મેળે છૂટી જાય, તો પકડવાનો પ્રયત્ન પણ નથી કરવાનો. બસ સહેજ કુદરતી રીતે છૂટી જાય તો પછી એને પકડવાનો પ્રયત્ન પણ નથી કરવાનો. નથી છૂટી જાય તો પકડવાનો પ્રયત્ન કરવાનો, અને છે તો નથી એને છોડવાનો પ્રયત્ન કરવાનો. કારણ કે તમે પ્રયત્ન કરો એટલે કરતાપણાનો અહંકાર આવે. હું કરું છું ના, જન્મથી મોત સુધીની પ્રકૃતિના તમામ સંજોગો એ કુદરતી સંજોગો છે. ક્ષણે ક્ષણે આવતા સંજોગો એ કુદરતી સંજોગો છે, અને કુદરતી સંજોગો કુદરત પ્રોવાઈડ કરે છે. બીજ પ્રમાણે ફળ કુદરત સપ્લાય કરે છે. આપણી સ્વતંત્રતા નથી. પણ અંદર જે ભાવમાં જાગો, ભાવમાં જાગો. ભાવ મન જે છે એના બગડવા દેશો. ભાવ મનને અંદર બેઠેલા પરમાત્મામાં પરોવાયેલું રાખો તો ભવસાગર તરી જઈશું મિત્રો. એમાં કોઈ શંકા નથી, કોઈ શંકા નથી. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભવું અને નિરોગી આયુષ્ય આપી હૃદયથી પ્રાર્થના. મનોહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.